આમાં શું હું છું આપણો મિસ્ટર રથ અને આપણે આવી ગયા છીએ એક નવા બ્લોગમાં. અને જોયું કે વરસાદ આવ્યો, વરસાદ બીજું જોરદાર ભૂક્કા કાઢી નાખે એવો વરસાદ આવ્યો. જો નાખું પાણી ભરી નાખ્યું, આ બાજુ એ ભર્યું. આ તો પણ સુકાઈ જાય પણ આર્યું ખાસ રહ. મેરા તો આપણે ખેતરમાં જતા આવીએ જેટલા આવ્યું કોમ. આપણે તારની વાટો કાઢી દીધી અને સિમેન્ટની આરસીસી દિવાલ ઊભી કરવાની. એક બાજુ તો થઈ જ જઈએ તો હું વિડીયોમાં બતાવ્યું. વરસાદના કારણે મજૂર આવ્યા નહીં અને દિવાલ બીઠી નહીં. થોબલા તો લગાવી દીધા પણ બીજું વરસાદ સતત ચાલુ રહ્યો બે દાર એટલે ખાસ કોઈ દેખવાનું નહીં. આપણે ખેતર નતા જતા. તમારે જેવો વરસાદ આવે કોમેન્ટ કરીને કહો. આ જો બધા હાલત બેસ્યો બધું રસ્તાને તો પટ્ટર ઠોકાઈ જઈએ. જોઈએ કહો અત્યારે કોઈ સાધન લઈને જવાય જ ના. હેઠું જવું તો જવાય ને કે હલવાઈ રહો. તો જઈને આગળ જઈને મળીએ. તો ગાઈસ આપણે આવી જઈએ. ઓબ જોઈ શકો તમે આમ પેલા દૂર સુધી દેખાતું હોય છે તમને પાણી ભરેલું અમુક ખેતરોમાં અમુક. અને આ બાજુ પણ એ બાજુ એ આપણો બગીચો. અને આરે જો કપામાં પાણી ભરો નહીં નેચરલ વિસ્તારમાં એ પાણી વાળાની જરૂર પર લાગશે નહીં. અને જો પેલા કપાસમાં પણ ફૂલ ભરી જાય ઓરા ઉભરીને સહીથી ઉભરીને જાય. આ પેલી બાદ તો જુઓ ખાલી રોડ બાજુ એ ટેકો ખેતર ભરવાનું. હા જુઓ આપણે આ દિવાલ બનીને તૈયાર થઈ ગયા. આપણે તો એક પેલી સાઈડલી બની હતી અને અત્યારે આ તો આયરી બની જઈએ. વરસાદ હતો એટલે આપણે આ નહોતા અને વિડીયો એડિટ કરવાને બધું કામ હતું એટલે હાય ચાલો આપણે નેચર જઈને બતાવીએ જવાય એવું હોય તો. બાકી હોયથી પાછા લપચાય હોય તો નહીં જતા. હોય તો કમ્પ્લીટ. તો ગાઈસ હવે આપણે જઈએ. જોવું પડશે ને કે લપસવું પડશે. આવા ખાડા ગોડે અને આવી રીતે કર્યું જોઈ લો તમે. અને જો આપણે નુકસાન પામેલા ઓબા જો ચાર જેવી થઈ મસ્ત. આ રે ચાર ને બધું તારે જોવું પડશે જોઈને ઉપર હે ને કે હતા તો જાનવર હોય ને એનો વેચી હોય હતા તો આવામાં. તો આપણે પેટ સાઈડ જઈએ. મેન ગેટ બાજુ પહેલાં તો જો લેબરી તો પાડી નાખીએ વચ્ચે નથી એટલે પણ હાટા ઓબા વાય એટલું સારું કર્યું. અને જો આપણે બે ટોકો વાય લાવી દીધો ઘેરથી ને ખેતરમાં. પહેલાં તો હતું એક પણ બીજું લાવીએ. એ જે તાર વિડીયો બનાવ્યા વખત આવ્યો તો આજે જ આવ્યું. ઓટો મારા જોવા જેટલું બન્યું જુઓ. વરસાદ આવેલો પાણી ભર્યું અને આ લાઈન આટલા બધી લંબાઈને લાવી જોઈ લો. આયરું ઝાડ અને આટલે પહેલાં ગેટ હતું મેન આટલે જ રાખશી એટલે બે રાખીએ લગભગ. આટલા ને આટલું લોબું હોય અંતર જોઈ લો. આટલું આરે આખું કાઢી નાખ્યું. થોપલા લઈ ગયા જોઈ લો. આ જારી એની બતાવતો જો છે કુદી. આ જો અંતર માપીને ડાયરેક્ટ દોરી બોધી જોઈએ કહો તો
તમને દેખાતું નહીં હોય પણ આ રી દોરી દેખાતી હોય તો માપ બોધી અને અરે પથરા જુઓ જારીએ તમે જોઈ શકો હતા તો કેરી આવી નહીં વસ્તી આવતા નાવતા લઈ જતી એટલે વિચાર આવ્યો કે આ વારસ કરી નાખે એટલે પહેલાંથી કોઈ ચિંતા જેવું રહે નહીં આ તો ખાસી બધું કરવાનું હોય આ ખેતરમાં સેફટી આ દિવાળી થઈ જાય એટલે પછી ઓરીને બધું વિચાર્યું એ રાગ રાગ થશે જો આપણે બતાવી તું એ જ હવેથી આજુબાજુનો ખેતર અને આરા વાયા દેખાતા હશે તમને કોઈ જાનવરનો ત્રાસ રહે નહીં અને આર્યો આમથી આમ જોઈ શકો તમે હવે ટાઈમ પાછા જઈએ અને જો તડકો તો નીકળ્યો સારું તડકો નીકળે બીજું બાકી થોબલાને લઈ જાય નાખ્યા તે અરે એ વિડીયો આપણે અપલોડ થઈ ગયેલો જોઈ લેજો આપણા ચેનલમાં વિડીયો અઠવાડિયામાં 3 દિવસમાં અપલોડ કરીએ 3 વિડીયો આ રે માટી જોઈ શકો આ જો અમુક પોદો લાલ પણ થઈ ગયો બાકીનો પત્તો લીલો અને ટોચમાં લાલ લાલ જેવો પત્તો હવે જોઈએ કોઈ માટી આવી માટી છે નદીની હવે આપણે જઈએ પાછા ઘર બાજુ આ તો ખાલી આપણે ઓટો મારવા આવ્યા હતા વિડીયો બનાવવા કોન્ટેન્ટ મળી ગયો વરસાદનો એટલે નકર તો મેં આવત નહીં હવે થંબનેલવાળા વિડીયોમાં તો કાલે મેં આવશે પછી એ રીતે થંબનેલ બનાવું હું એનો વિડીયો ખાસ થવાનો તો જોઈ લેજો તમે અને પછી કોમેન્ટ કરી દેજો કે શાના પર વિડીયો જોવો જેથી મને બનાવતો ફાવે હા રેલવેનું તો કોમ કમ્પ્લીટ જ છે ઓકે તને બહાર બીજા ખેતરમાં તો જવું નહીં હવે ઓકે then હવે જગ્યા જુઓ ખેતરમાં પાણી ભરાયું પહેલાં વરસાદ આવ્યો તો જોરદાર આવ્યો તો આપણે હવે જઈએ ઘેર મળીશું આવતા નવા વિડીયોમાં કાલ જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને એક વસ્તુ કોમેન્ટ તો જરૂરથી કરજો કે વિડીયો જેવો લાગ્યો અને આ વિડીયો બીજો કયો કોન્ટેન્ટ પર જુઓ જેમ કે આપણે એક સબસ્ક્રાઈબર કોમેન્ટ કરી કે તમે તમને જે રીતે બનાવો અને જે એપ વાપરો છો તો જય માતાજી